નમસ્કાર મિત્રો, એસપી ઓનલાઈન એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 9 થી 12 જ્ઞાન શિક્ષક ભરતી 2026 મોટી ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે। ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તો આ વિડીયોમાં આપણે જાણીશું કોણ અરજી કરી શકે, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, છેલ્લી તારીખ શું છે, લાયકાત શું છે, ઉંમર મર્યાદા કેટલી છે, દર મહિને કેટલો પગાર તમને મળશે, મેરિટ લિસ્ટ ક્યારે આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને જિલ્લા પસંદગી ક્યારે થશે। તો આ તમામ માહિતી આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા પણ જોઈશું। તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। તો મિત્રો, તમારા કમ્પ્યુટરમાં કે મોબાઈલમાં તમે મિત્રો જ્ઞાન સહાયકની ઓફિશિયલ વેબસાઇટ તમારે સર્ચ કરવાની રહેશે। મિત્રો, અહીં આ પ્રકારનું તમે ઇન્ટરફેસ જોવા મળશે, ત્યારે લિંક ઉપર ક્લિક આપશો તો મિત્રો તમને આ પ્રકારનું ડેશબોર્ડ જોવા મળશે। મિત્રો, ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો। મિત્રો, ઓનલાઈન અરજી માટેની લિંક તમને અહીંયા જોઈ શકો છો। જ્ઞાન સહાયક અને માધ્યમિક ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા લોગિન પર ક્લિક કરવાનું રહેશે અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે મિત્રો અહીંયા ક્લિક આપવાનું રહેશે અને માધ્યમિક માટે મિત્રો કોઈ અરજી ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા લોગિન કરવાનું રહેશે। જો મિત્રો તમે અહીંયા અગાઉ તમે લોગિન કરેલું હોય તો તમારે અહીંયા તમારા સીટ નંબર નાખવાનો રહેશે। જો નવા તમે યુઝર છો તો નવો યુઝર તમે અહીંયાથી તમે મિત્રો કરી શકો છો। તો મિત્રો, આપણે લોગિન કરવા માટે મિત્રો તમે જોઈ શકો ટેટનો સીટ નંબર નાખવાનો રહેશે, ત્યારબાદ તમે તમારો જન્મ તારીખ નાખવાની રહેશે। તો મિત્રો, ટાટ તમે ગમે તે વર્ષમાં જે ટ્રસ્ટ એક્ઝામ પાસ કર્યું તેનો વર્ષ તમારે નાખવાનું રહેશે। વર્ષ નાખ્યા પછી મિત્રો તમારો જે પાસવર્ડ હોય તે પાસવર્ડ નાખવાનું રહેશે। ત્યારબાદ મિત્રો કેપ્ચા કોડ નાખીને તો મિત્રો લોગિન કરવાનું રહેશે। તો મિત્રો જોઈએ, તો મિત્રો તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક માધ્યમિક માટે મિત્રો માસિક ફિક્સ પગાર તમારે 24,000 તમને આપવામાં આવશે। મિત્રો, વય ઉંમર મર્યાદા મિત્રો 48 વર્ષ રહેશે। જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે મિત્રો તમારો પગાર 26,000 રહેશે અને ઉંમર મર્યાદા મિત્રો 50 વર્ષ રહેશે। તો મિત્રો તમે આ જોઈ શકો છો માહિતી। તો મિત્રો તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। મિત્રો, 24/7/2026 થી મિત્રો ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગઈ છે। મિત્રો, અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 30/7/2026 રહેશે। મિત્રો 12 વાગ્યા સુધી રહેશે। મેરિટ લિસ્ટ જાહેર થશે મિત્રો 3/8/2026 બપોરે 2 વાગ્યા સુધી। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ડોક્યુમેન્ટ ચકાસણી શાળા પસંદગી માટે મિત્રો 5/8/2026 રહેશે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ડોક્યુમેન્ટ ચકાસણી શાળા પસંદગી માટે રિપોર્ટિંગ માટે બીજો જિલ્લો પસંદગી કરવા માટે મિત્રો 7/8/2026 રહેશે। તો મિત્રો, શિક્ષણ અધિકારી અને કચેરી ડોક્યુમેન્ટ ચકાસણી શાળા પસંદગી રિપોર્ટિંગ ત્રીજો જિલ્લો પસંદગી માટે મિત્રો 10/8/2026 રહેશે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો। તો મિત્રો તમે ઓફિશિયલ જાહેરાત તમે જોઈ શકો છો। મિત્રો, જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવી છે। મિત્રો તમે જોઈ શકો છો આ લાયકાતો ફરજિયાતપણે માન્ય યુનિવર્સિટીમાં મેળવી કોઈ પણ હોવી જોઈએ। તો મિત્રો જોઈ શકો છો મિત્રો 24/7/2026 બપોરે 2 કલાકથી 30/7/2026 12 કલાક સુધી જ્ઞાન સહાયક.sh ગુજરાત પર વેબસાઇટ પર તમે અરજી કરી શકો છો। મિત્રો, તો મિત્રો તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત શું રહેશે। મિત્રો, તમારી સરકારી, બિનસરકારી, અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી લેવાયેલ હતી તેમાં મિત્રો દ્વિતીય ટાટ માધ્યમિક, ટાટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પાસ હોવા જોઈએ। તે પૈકી ઉમેદવાર જે માધ્યમિક વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય મિત્રો માધ્યમિક માટે ઉમેદવાર નોંધાવી શકશે, તેમજ જે વિષયમાં તેઓ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત મેળવી હોવી જોઈએ। તો મિત્રો જોઈ શકો છો મિત્રો તમે ઓફિશિયલ જાહેરાત તમે જોઈ શકો છો જિલ્લા પસંદગી અને સ્થળની ફાળવણી। તો મિત્રો ત્યારબાદ જોઈ શકો છો મિત્રો પ્રથમ યાદીમાં સમાવેશ દ્વિતીય સ્તરીય ટાટ માધ્યમિક પરીક્ષા પાસ હોવી જોઈએ। ટાટ ઉચ્ચતર માધ્યમિકમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો દ્વારા પસંદગી કરવાની રહેશે। તે જ દિવસે પસંદગી માટે બાકી રહેલ જગ્યાની જિલ્લાઓમાં સમગ્ર જિલ્લા કચેરીને મોકલવાની રહેશે, તેમજ શિક્ષા કચેરીને ઓનલાઈન દર્શાવવાની રહેશે। તો મિત્રો પ્રથમ દિવસે બીજા દિવસે તમે જોઈ શકો પ્રથમ યાદીમાં જિલ્લામાં બાકી રહેલ ઉમેદવારો જો ઈચ્છે તો અરજી એડિટ કરી શકે છે, બીજો જિલ્લો પસંદ કરી શકશે, તેમજ બીજા દિવસે પસંદ કરેલ જિલ્લામાં બિનચૂક હાજર રહેવાનું રહેશે। સાંજે સુધારેલ પ્રથમ યાદી સમગ્ર શિક્ષા કચેરી દરેક જિલ્લાને મોકલી આપવાની રહેશે। બીજો ત્રીજા દિવસે તમે જોઈ શકો જિલ્લામાં બાકી રહેલ જગ્યાઓ પર સૌપ્રથમ મેરિટ મુજબ સુધારેલ પ્રથમ યાદીમાં ઉમેદવારો સ્થળ પસંદ કરવાની તક આપવાની રહેશે। ત્યારબાદ પહેલેથી બનેલ બીજી યાદીમાં ઉમેદવારો શાળા પસંદગી કરવાની રહેશે। મિત્રો ચોથા દિવસે તમે જોઈ શકો શાળા પસંદગી બાકી રહેલ ઉમેદવારો પ્રથમ અને દ્વિતીય યાદીમાં ઉમેદવારોનું પૂર્ણ જિલ્લો બદલી શકશે, તેમજ ચોથા દિવસે પસંદ જિલ્લો બિનચૂક હાજર રહેવાનું રહેશે। સાંજે સુધારેલ પ્રથમ દિવસ દ્વિતીય ઉમેદવારોની યાદી સમગ્ર જિલ્લા કચેરી દરેક જિલ્લાઓ ઓનલાઈન મોકલી આપવાની રહેશે। મિત્રો પાંચમા દિવસે જિલ્લા બાકી રહેલ જગ્યાઓ પર સૌપ્રથમ મેરિટ મુજબ સુધારેલી પ્રથમ યાદીમાં ઉમેદવારો સ્થળ પસંદ કરવાની રહેશે, તક આપવાની રહેશે। ત્યારબાદ સુધારેલી બીજી યાદીમાં ઉમેદવારો શાળા પસંદગી તક આપવાની રહેશે।
છેલ્લે પહેલેથી બનેલી ત્રીજી યાદીમાં ઉમેદવાર શાળા પસંદગી કરવાની રહેશે. મિત્રો 6ઠ્ઠા દિવસે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પસંદગીમાં બાકી રહેતા ઉમેદવારો અંતિમ કયા જિલ્લા વેઇટિંગ લિસ્ટ રહેવા માંગે છે તે જિલ્લો પસંદ કરવાનો રહેશે. સમગ્ર શિક્ષાની કચેરીએ વેઇટિંગ લિસ્ટ ઓનલાઈન માધ્યમથી તમામ જિલ્લાઓને મોકલી આપવાનું રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો, મિત્રો ઓફિશિયલ જાહેરાત તમે મિત્રો જોઈ શકો છો. તો મિત્રો તમારો મહિનાનો પગાર તમને કેટલો આપવામાં આવશે મિત્રો જોઈ શકો છો. મિત્રો કરાર આધારિત મિત્રો માસિક પગાર તમારો 26,000 રહેશે. ઉચ્ચતર માધ્યમિકમાં મિત્રો 26,000 તમારો પગાર રહેશે અને માધ્યમિકમાં મિત્રો પગાર 24,000 રહેશે. તો મિત્રો ઉંમર મર્યાદાની વાત કરીએ મિત્રો, ઉંમર મર્યાદાની મહત્તમ વય મર્યાદા મિત્રો જ્ઞાન સહાયક માધ્યમિક કરાર 48 વર્ષ હોવી જોઈએ અને જ્ઞાન માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે 50 વર્ષ રહેવી જોઈએ. ભરવાપાત્ર જગ્યાઓ મિત્રો વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો કરારનો સમયગાળો જ્ઞાન સહાયક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કામગીરી કરાર 11 માસ સુધીનો રહેશે. તો મિત્રો તમે જોઈ શકો ઓનલાઈન અરજી પ્રક્રિયા બાબતે ઓફિસર જાહેરાત તમે મિત્રો જોઈ શકો છો. ઓફિસર માહિતી તમે માહિતી જોઈ શકો છો. મિત્રો જોઈ શકો કમ્પ્યુટરની બેઝિક જાણકારીનું પ્રમાણપત્ર તમારા જોડે હોવું જોઈએ. મિત્રો કોઈ પણ અંગેનું કોમ્પ્યુટરમાં CCCનું તમારે જોડે મિત્રો કમ્પ્યુટરનું પ્રમાણપત્ર હોવું જોઈએ. કમ્પ્યુટર બેઝિક જાણકારી ધરાવતા હોવા જોઈએ. તો મિત્રો મળીએ આવા જ વિડીયોમાં SP ઓનલાઈન એકેડમીમાં. જોતા રહો વિડીયો. થેન્ક યુ.